નમસ્કાર, જય હિન્દ. હું છું ગૌરી દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ. આજે બધાએ જ્યારે છાપું ખોલ્યું ને ન્યૂઝમાં જોયું ત્યારે બધાએ જોયું જ હશે કે આજે ફરીથી એલપીજીમાં 60 રૂપિયાનો વધારો. ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ આવકમાં વધારો નથી થઈ રહ્યો અને દિવસે ને દિવસે જે જરૂરિયાતની વસ્તુઓ છે તેમાં ધરખમ વધારો થાય છે. 60 રૂપિયાનો વધારો એ સામાન્ય પરિવારના કે મધ્યમ વર્ગના અને ગરીબ લોકો જ આનો જવાબ આપી શકે છે કે આ 60 રૂપિયાનો વધારો તેમના માટે કેટલો મોટો વધારો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી મોટી મોટી વાતો તો કરે છે કે અમે ગરીબ પરિવાર સાથે છે, મહિલાઓ સાથે છે, સામાન્ય વર્ગ પર મોટી મોટી વાતો કરે છે, નોકરીઓમાં આટલો ધરખમ વધારો કર્યો છે. પણ જ્યારે આ વધારાની સામે તમે જોવો છો કે લોકોની આવક વધી છે તો તેનો જવાબ આવે છે ના, આવક વધતી નથી, ખર્ચાઓમાં વધારો થાય છે. સાથે સાથે સરકાર તરફથી આવી ગિફ્ટ મળે છે કે કોઈ પણ આપત્તિ આવે તો સરકાર એટલી અસક્ષમ છે કે તેવા આવા ભાવ વધારા આપી અને તેનો બોજો માત્ર સામાન્ય જનતાને ભોગવવો પડે છે. આજે જનતાએ જે સરકારને વોટ આપીને તે જગ્યાએ મૂકી છે તો એનું ઇનામ છે એલપીજીમાં 60 રૂપિયાનો વધારો. હું ગૌરી દેસાઈ આમ આદમી પાર્ટી મહિલા તરીકે કહી રહી છું, ગુજરાતની મહિલા તરીકે કહી રહી છું કે આવી સરકાર જો દિવસે ને દિવસે આવી આવક નથી વધતી અને ઘર ખર્ચમાં વધારો કરતી હોય તો આવી સરકારે ઘરભેગી થવું જોઈએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.